નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે વિજ્ઞાન શિક્ષક હો, બાયોલોજી ટીચર હો કે કેમેસ્ટ્રી ટીચર હો અને તમારે તમારા ઓનલાઈન ઓફલાઈન શિક્ષણ કાર્ય દરમિયાન જુદા જુદા આવા આઇકનની જરૂર હોય અને સ્વાભાવિક છે આવા આઇકનનો તમે યુઝ કરો તમારા શિક્ષણ કાર્ય દરમિયાન, તો તમારા શિક્ષણ કાર્યને તમે વધુ અસરકારક બનાવી શકો છો. તો તમે આવા ઘણા બધા આઇકન બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને તમારા પ્રેઝન્ટેશનને ખૂબ જ રસપ્રદ બનાવી શકો છો. તો ચાલો આ કેવી રીતે કરી શકાય તે જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે પણ સમજી લઈએ. એના માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું અને આની અંદર લખવાનો છું બાયો આઇકન્સ, BIOICON, બાયો આઇકન્સ. નીચે લખેલું આવી ગયું છે. હવે મારી પાસે એક વેબસાઇટ છે બાયો આઇકન્સ હાઈ ક્વોલિટી સાયન્સ ઇલ્યુસ્ટ્રેશન્સ. હું આની પર ક્લિક કરવાનો છું. એટલે જો મિત્રો, મારી પાસે ઘણી બધી કેટેગરી છે અને હું આ કેટેગરીમાંથી જઈ અને મારી જરૂરિયાત અનુસાર જે આઇકન્સ છે અથવા તો ચિત્ર જે છે અથવા તો ક્લિપાર્ટ છે હું ડાઉનલોડ કરી શકું છું. અને અહીં આગળ બાજુમાં એક નંબર બતાવે છે કે ભાઈ એમિનો એસિડ્સના કેટલા આઇકન્સ છે. તમારી પાસે 68 જેટલી વેરાયટી ઉપલબ્ધ છે અને જુદી જુદી છે. ચાલો એકાદ જોઈએ અને એને કેવી રીતે વાપરવાના છે તે સમજી લઈએ. ખાસ સમજી લેશો મિત્રો, તમે યુટ્યુબમાં કે એમાં ઉપયોગ કરો છો ત્યારે તમારે એના લાયસન્સને બરાબર સમજી લેવાનું છે. જો લાયસન્સને સમજ્યા વગર તમે એનો ઉપયોગ કરશો તો એ તમારી ચેનલ બ્લોક કરી શકે છે. અહીંયા આગળ જે આ લાયસન્સનો પ્રકાર જે છે એ CC0 છે અથવા તો CC/SA છે. હવે એકાદ આઇકન પર જઈએ એટલે આપણને વધુ ખબર પડે. હું આની અંદરથી એક આઇકન પસંદ કરવાનો છું. ચાલો હું પસંદ કરું છું. હું આ પસંદ કરું છું હ્યુમન ફિઝિયોલોજી. તમે ગમે તે પસંદ કરી શકો છો તમારી જરૂરિયાત અનુસાર. અને આમાંથી માની લો કે હું કોઈ એક આઇકનને પસંદ કરવાનો છું આમાંથી. અને આમાંથી માની લો કે મેં આ આઈને એટલે કે આંખને પસંદ કરી, તો અહીં એની બાજુમાં તમારે લાયસન્સ અહીં લખ્યું છે એટ્રીબ્યુશન. તો આ એટ્રીબ્યુશનનો તમારે અહીં CC/3.0 છે અને અહીં તમારે આ ફિગરને કેવી રીતે મેળવવાની છે. તો આ આઇકનને તમારે મેળવવા માટે એની પર રાઇટ ક્લિક કરવાની છે અને અહીં આગળ તમારે કોપી ઇમેજ કરવાની છે એટલે કોપી થઈ જશે. અથવા અહીંથી તમારે સેવ એઝ ઇમેજ કરવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો SVG પ્રકારનો ડોક્યુમેન્ટ તમે સેવ કરી શકો છો. એને સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ કહે છે. તમે જો ગ્રાફિક્સના કોઈ સોફ્ટવેરના જાણકાર હો તો એમાં ફેરફાર પણ કરી શકો છો અને સેવ કરીને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, અહીંયા તમે આ જે એટ્રીબ્યુશન છે એની પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ લખેલું આવશે ધીસ વર્ક ઇઝ ફ્રી. પછી તમે કેવી રીતે એને શેર કરી શકો છો, કોપી કરી શકો છો, રીડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો કોઈ પણ જગ્યાએ. અને આ જે એનું એટ્રીબ્યુશન છે તમારે મિત્રો અહીંથી કોપી કરી લેવાનું હોય છે અને કોપી ટુ ક્લિપબોર્ડ અને કોપી કરશો અને જે જગ્યાએ તમે એનો ઉપયોગ કરો છો ત્યાં તમે પેસ્ટ કરી શકો છો એટલે તમને કોઈ પ્રશ્ન નહીં થાય. તો આ રીતે તમે આટલી બધી ઇમેજ અથવા તો આટલા બધા આઇકનનો સાયન્સ, બાયોલોજી કે કેમેસ્ટ્રીના એજ્યુકેશનમાં ફ્રીમાં યુઝ કરી શકો છો. ખૂબ સરસ મજાના છે. વાયરસીસ છે દાખલા તરીકે, તો તમે જુદા જુદા વાયરસ જે છે એ વિદ્યાર્થીઓને બતાવી શકો છો. મોટાભાગની આકૃતિઓ કવર થઈ જતી હોય છે. જુઓ જુદા જુદા વાયરસ છે અહીંયા આગળ આ વાયરસ છે, SARS પ્રકારનો વાયરસ છે. પછી અહીંયા HIV વાયરસ છે. પછી અહીં હિપેટાઇટિસનો વાયરસ છે. ટૂંકમાં તમને બાયોલોજી અને કેમેસ્ટ્રી અને અથવા તો જનરલ સાયન્સ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા બધા સિમ્બોલ્સ છે આની અંદર અથવા તો આઇકન્સ છે. જો કોષના પ્રકાર છે તમે વર્ગખંડની અંદર ભણાવવા માટે આ બતાવી શકો છો. તો આ બાયો આઇકન્સનો તમે શિક્ષણમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો. આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે અને તમને એમ લાગતું હોય કે આ વિડીયો ઉપયોગી થશે તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક કરજો મિત્રો.